આજે કળિયુગ એવો છે ને કે એમાં કથાકારોએ યજમાનને અનુકૂળ થઈને ચાલવું પડે છે. હા, તમે આવો, હું આવી જાઉં 8:30નો સમય, ત્યાં સુધી તમે નાસ્તો કરો અને હું વ્યાસપીઠ પર બેઠી બેઠી તમને નાસ્તો કરતા જોઉં. આવા દર્શન મને ક્યાં મળે? આ જગન્નાથમાં મળે. હા, પણ આ હસવાની વાત નથી. તમને આવે છે કેવી રીતે હસવું એ બી એક પ્રશ્ન છે. આ મને દુઃખ થાય છે કે કથા તો રાખી આપણે, પણ એનું મહત્વ ન સમજી શક્યા. હા, લગભગ મને એવું લાગે છે કે ઘણા ભાઈ બહેનો હજુ આવ્યા નથી. હજુ એવું સંખ્યા મને લાગે છે. હા, કથા મૂકીને તમે જ્યારે બીજે ફરવા જાઓ ને ત્યારે એ કથામાં તમારે આવવું જ નહીં જોઈએ. આ નિયમ છે કથાનો. કારણ કે કથા પહેલી, કથા એટલે ભગવાન ભાગવતજીમાં ભગવાન સ્વયં શબ્દદેહ રૂપે અહીંયા પ્રગટ છે, પોતે સાક્ષાત હાજર છે. પણ છતાં મને ગુસ્સો ના આવે. માનસીબેન કહે છે ને અમને કે તમે હસો છો કેમ? મને તમારા ઉપર દયા આવે. મને ગુસ્સો ના આવે, મને દયા આવે એમ કે તમે હજુ સુધી આટલી ઉંમરની, લગભગ મારી બહેનો 50થી ઉપરની ઉંમરની બહેનો દેખાઈ રહી છે, પણ હજુ સુધી એને ભાગવતજીમાં શું કરવું ને એ હજુ ખબર નથી રહી. મોટા ભાગે આવી રીતે જ બધી જગ્યાએ હોય છે. હા, કોઈ જગ્યાએ એવો ભાવ જોવા મળે કે ત્યાં આંખમાં આંસુ આવે